હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. અત્યારે એક સુપર રીલ બનાવી છે. અત્યારે બધા જે રીલ બનાવીને ફ્રી થયા. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. સરસ કોન્સેપ્ટ હતો હે, જોરદાર, મસ્ત ને, મોજ આવી ગઈ. હવે ભૂખ લાગી ગઈ રીલ બનાવીને. રીલ પાર્ટી કરવાની છે. તરબૂચ પાર્ટી. આજે તરબૂચ આવ્યું છે વળી ઘરમાં. આજે તરબૂચ છે, દ્રાક્ષ છે. સાકર ટેટી હમણાં જ નહોતી સારી આવતી તો વળી મમ્મી તરબૂચ લઈ આવે. કાંઈ વાંધો નહીં, એવું તો આયલા કરે સાકર ટેટી ને તરબૂચ ને. મમ્મી ક્યાં વહી ગયા? જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. શું કરતા હતા? હું તો કાંઈક મૂકતી હોય પડ્યું હોય ને એટલે એમ થાય કે લાવ મૂકી દઉં અંદર. હા, કાંઈક ને કાંઈક મમ્મીને આમથી આમ ગોઠવવા જોઈ. હા, હું નવરી હોય પછી શું કરું, કાંઈ કાઢું પડ્યું હોય તો મૂકી દઉં ઠેકાણે. તો હજી અમારી રીલ છે ને એ અધૂરી છે. હા, મંદિરે જવાનું છે તો એના માટે છે ને મારે આ જ કપડાં પહેરીને રાખવાના. મને ગરમી એવું થાય છે ને પણ શું કરું અત્યારે. કાંઈ વાંધો નહીં, આ કપડાં પહેર્યા આપણે જાય છીએ ને તો અહીંયા આપણે શૂટ લઈ લઈશું એક શોટ. કેવી ગરમી થાય મમ્મી. અત્યારે હવે ગરમી બહુ ગરમી થાય ગુસ્સી. ને અત્યારે ગરમી હવે ઓમ ઓલી થઈ ગઈ ને પ્યોર ગરમી આવવા માંડી એટલે કપડાં પહેરીને ફરતા હોય ને એટલે કમ્ફર્ટેબલ આખો આપણે નાઇટ ડ્રેસમાં મજા આવે ઉનાળામાં તો. હરવા કપડાં હવે તો મેં આ એટલો પટલો શર્ટ છે ને મને મજા જ આવી જાય અત્યારે તો. તમારે સારું હવે. હવે હું પટલા હે અમુક જાડા કપડાં પણ એ અવોઇડ કરવા છે કે અમુક છે ને હવે સમરના અમુક 2-4 ટી શર્ટ છે ને લઈ લેવા એકદમ પતલા. આખા સમરમાં એ જ પહેર્યા કરવાના. એવા તો ઘણા ટી-શર્ટ છે. એથી તો બીજા ઈ પહેરીશ લે, એમાં કે ના અડધા ટી-શર્ટ તો હું પહેરી નાખું. તું પહેરી નાખે એ વાત આજે નાઇટ ડ્રેસમાં. કહું તો હું હવે અત્યારે તો ટી-શર્ટ હરખા જ થઈ ગયા ખબર જ છે. હાલો હાલો તરબૂચ કાપી લઈ. આજે બધાય રમકડા ધોયા હે. શું થયું? કેમ? લે હા લુવાય અત્યારે બધાય રમકડા. હવે લુસી બધા જો અમુક આવા નીકળી ગયા હે ને ફિટ કરી. અમુક ટાઈમે ધોઈ નાખી એટલે કાંઈ પણ આમ ચોઈટું હોય તો રમકડા ધોવા પડે. રમકડા ન ધોવા ને એટલે ઇન્ફેક્શન થઈ જાય. થાય ને, બધું મોઢામાં જ નાખવું. તો એ અને આમાં પડ્યું હોય તો ક્યારેક ઓલું થાય. હા ના તો પડાય નહીં, નો નાખ એમ કઈ ત્યાં તો બર પડી જાય. કાં નાખે ધરા. હલો એ વહી ગયું, કાગો લઈ ગયો. તું તાર રમકડા રમને. આવકલી કર ને આવકલી. આવકલી કર ને. આવકલી પપ્પાને આવકલી કર દે. આવકલી આ બોલ કોનો છે? રેડ બોલ કોનો છે? હે હે આ જો આરસી. હવે બધા રમકડા અડધા લૂસાણા છે, આટલા બાકી છે. બધા લૂસ નાખી રહીમાં કરશે. બસ જોઈ જો મોટા આખો ઢગલો જ જોઈ હજી તો અમે અડધા રમકડા તો મૂકી દીધા ઉપર. કેટલા હે આવો કચરો જ રમવા જોઈએ ને. જો બધુંય અલગ એક સ્પેર પાર્ટ છે. બી સાઈસલાની હાલત જો પગ બધું વીખી નાખ્યું. કાન બિચારાને અલગ. કેવું નાચતું તું આ ઢીંગલી જો, આ ઢીંગલીનો આ દળ અલગ, માથું એર્યું માથું અલગ, બધી વસ્તુ. ઢીંગલીનું માથું કાંતે ઓલું કર્યું આમ જો તો આવું કરાય. આવું કરાય. બેઠો એને ફીનશે ને એવું કરશે. મોઢામાં નો નખાય. એટલે ધોવા પડે ઘડીએ બટા પાછું સમજે ને. ના આપને ના તો જરાય દાંત ભેરવી ના મે એવો જરાય નથી એને ઓલું. આરસી આમ જોતો કાના એ કાના એથી નો સમજ્યા. કાનો સમજે એમ હુવારો. એવું નહીં કરવાનું હો બેટા, નહીં કર. માર કાનો ડાયો હોય. બેસી નાખું લાવો. માર ડાયો કાનો. હા ધીરે હાથી જો હાથી. હાથી ક્યાં? ત્યારે આવ્યા છીએ ગાર્ડનમાં ન્યૂ ઘરે. થોડુંક આરસીનું હજી આજે છે ને મૂડ હજી નથી. હજી થોડુંક એને હજી જેટલો કોટામાં જોઈએ ને એટલો નથી આવ્યો. આ ખુશી થોડુંક એનું છે ને અમે લાઈવમાં વાત કરી ને, જે લોકો લાઈવ નહીં જોયું એ લોકો નહીં ખ્યાલ હોય ને દાંત આવે છે ને થોડોક એને ફીવર આવી ગયો તો. અત્યારે ફીવર નથી પણ ખબર જ છે કે એકવાર ફીવર આવે એટલે 3-4 દિવસ છોકરાનું મૂડ જ ન હોય. તો મેં કીધું હાલો બધા અમે તોય રમે જો, તોય રમે હે વૈકડો ઈ તો એમને કરતો જ હોય. કેટલી બીક લાગે. ના કાંઈ ન થાય તે.
કાંઈ નહીં જો બધાય આવ્યા કે પાછો કેક બધાયને લઈ લ્યો બા ને દાદાને ને બાને ને બધાયને ઈ કે લેતા. હાલો કે બધાય તો અત્યારે બધાય થોડુંક એનું માઇન્ડ અમારે ફ્રેશ એક થાય. રીલ શૂટ કરવાની હતી એટલા માટે. તો હવે રીલ હમણાં થોડા પછી? તડકો હજી 5:30 થયા હજી એટલો ને એટલો તડકો હે. હવે બહુ તડકો પડવા માંડ્યો. હવે ઉનાળો આવશે ને 6 વાગે ને તો હજી આયા રીલ શૂટ થઈ છે મારા પ્રમાણે. હમ તો અડધી કલાક રમાડીને પછી ચાલુ કરી શૂટ. પછી કરશું કાંઈ વાંધો હાલો હું ઘરે જોઈ ક્યાં રમવા વહી ગયો લપસ્યા ખાઈ આય શું કરેશ અરે ખુશ થઈ ગયો હા મારી પાસે હું તું રમો તમે રમો ને કા ના તું રમ એકલો રમ હાલ ક્યાં રમીશ હે એમાં રમીશ પછી એમાં શું કરવાનું હિચાઠમ કરવાનું જા જા બા પાઈ જા મમ્મા હાલ એમ કે બોલાવ મમ્માને બોલાવ અંદર બોલાવ મમ્માને લેતો આવજા મમ્માને લેતો આવજો હાલો કે મમ્માને હાલો કે એમ હાલો ને ફોનમાં હાલો કે આરસી હાલો એટલે એક જ નો હોય મમ્માને બોલાવો એમ. મમ્માને બોલાવો હાલો રમી કે આયા છે આ ગમે ને તને જેસીબી હે મમ્માને કે અંદર હાલો કે રમો મારી હારે હાલો રમી દીકરો હાલો એનું હાલો કે તો આરસી હાલો કે આપણે કઈ ધ્યાન કરો યાર નહીં એનું મૂડ હોય ને સાંભળે ને તો જ કીએ હાલો કે આજ તો જો મેડમ ગાડી શીખવા બેઠા હે હે જોઈએ હવે અહીંયા ખુલ્લો પટ હે તો કે હાલો ને થોડીક શીખી ગઈએ આમ ખબર નહીં આ સીટ ઉપર બેહી એટલે આટલે આમ નર્વસ થોડુંક ટેન્શન આવી જાય આયા બેઠા હોય તો આરામથી પગ લાંબા કરીને બેહું આયા એ સીટ ઉપર હે ને જવાબદારી આવી જાય પછી એટલે આખી ગાડીની બધા બારમાની બાજુ બેઠા બધાય એ તો હવે જા પછી એ ઓમે એમ આવી જાય પછી એ ઓલ પાછળ બેઠા હોય એ બધાની જવાબદારી આવી જાય ને આખા ફેમિલીની આગળ લઈ લે બહુ સીટ આગળ હે મારા ઓલા પ્રમાણે હે હમણાં તો ઘરમાં હે ને ચોકલેટ એટલી થઈ ગઈ હે ને એમ કે અમે અમદાવાદ ગયા હતા ત્યારે રૂપલબેને ગિફ્ટ આપી હતી ચોકલેટ્સની ને એની પછી રૂપલબેનની આયા આવ્યા ત્યારે ચોકલેટ્સ લેતા આવ્યા જો મોઢામાં એને ખાતો હતો ને તો આમથી આમ થઈ ગયું હવે એટલી બધી ચોકલેટ થઈ ગઈ ને હમણાં તો કઈ ખાવીને ચોકલેટ એ હવે કન્ફ્યુઝન થઈ ગયો આ ચોકલેટ જો કેટલી બધી ચોકલેટ હમણાં આવ્યા હતા ત્યારે આ બધી ચોકલેટ લેતા આવ્યા બધી નવી આ ખુશી સારું સ્પેશિયલ ડેરી મિલ્ક લેતા આવ્યા અને ડેરી મિલ્ક વધારે ભાવે ને એટલે ના ઓલી બધી હતી એમાંથી તો આ 2 વધી છે ડાર્ક ચોકલેટ બાકી બધી ખાઈ ગયા હે મમ્મી હમણાં ડાર્ક ચોકલેટ તો ખાઈ સારી હે ના હારી ને ઓલી સુગર ફ્રી તારા હારું આવી તો બધી પતી ગઈ ના એક છે એક હે ઓકે આ સુગર ફ્રી છે ઓકે મને નોખી રાખી દઉં નકર મને ભૂલાઈ જાય હા ઈ તો એમ જ હોય ને સુગર ફ્રી હે ની હું જ ખાવા એક વધી સરસ કાંઈ વાંધો અને હવે આની હે ને જરાક આમ ખાના બદલાવી એટલે જરાક આમ તેમ કરવાના હે જરાક મૂકવી તો પડે ને હરખી કાંઈ વાંધો નહીં મૂકી દે જો જમીને ફ્રી થઈ ગયા છે જમવામાં તો ચા ભાખરી ને બીજું કાંઈ નહોતું ખાલી ચા ને ભાખરી શું કરો છો મેડમ કપડા મૂકેલવાના હે બાકી હવે હંકેલશું કાંઈ ને હંકેલી નાખો હા ઉપર ચાલે છે ઉપરની વાત તો કરતા ફિરકી પડી અહીંયા ઈ જોવું ઉપરની વાત જ નહીં કરવાની ઓલા આ ઉપરમાં જો ઉપરમાં ઘણું બધું દેખાઈ જાય મને આમ તું જો આ અમે હે ને આવીને તેનું યુઝ જ નથી કર્યો પ્યોર ટોનિક નથી યુઝ થયું આનો કરી નાખશું આનો ઉપયોગ કરી નાખીશું બધા થોડાક ઘણા બધા લખવાના ને હિસાબ હોય ને એમાં યુઝ કરી નાખીશું ઓલી ડાયરી પતે ને એટલે ચાલે હા મસ્ત છે પ્યોર ટોનિક આની બોલપેન તો વપરાઈ ગઈ આની બોલપેન વપરાઈ ગઈ એની ઉપર નો રાખ વ્હાઈટ પેન્ટ હે ઉમે બગડી જાય મારું હા એક તો વ્હાઈટ એ બધાય વ્હાઈટ પેન્ટ હમણાં તો લીધા હે ને માન ધોવામાં કેવી તકલીફ પડે
હાલો હવે જો કપડા હંકેલ નાખી એટલા બેઠા બેઠા આરસે બાબા ગયો હે ને ત્યાં આ કેની છે હમ આ શું આ આ શું છે આ એમાં શું ભર્યું ખબર નહીં મમ્મી નું ભર્યું હે ઈ તો મમ્મી આમાં શું ભર્યું છે આરસી ને વધારે નમકડા આઈ છે આમાં અહીંયા આવો આ બોક્સ માં હું ભર્યું એમ કે આ બોક્સમાં શું ભર્યું દડા ભર્યા કયા દડા ઓલા આના ફૂલ બોલ ના હા મેનો કીધું અરે, રમકડા આ બધું નાખી દ્યો હવે એ બધે ફૂલ બોલ તો ઉચા ઉઠે ફૂલ બોલ હેઠે ઉતારી લ્યો રમવા હારો પણ રમવાનું આયા મૂક દેવાની આયા મૂકી હતી પણ ઓલું કઈક તમે સુટકેસું ભરતા હતા ને એટલે નડતી હતી ને એટલે ઉપર ચડાવી દીધી. ઉતાર લેવાનું ફૂલ બોલ માં બધા રમકડા પછી છેલ્લે મૂકી રમે ને અસર રમે હા કાંઈ વાંધો નહીં હાલો અસર રમે 2 દિવસથી વ્લોગ નહોતા આવતા તમે બધાય પૂછશો જ ઘણા લાઈવમાં જોડાણા હતા એ બધાને ખ્યાલ હશે ને જે નહોતા જોડાણા એમને નહીં ખ્યાલ હોય કે 2 દિવસથી વ્લોગ કેમ નહોતા આવતા તો થોડુંક વર્ક હતું ને હમણાં ગઈકાલે પાછી આરસીવની થોડીક તબિયત એને જરાક આમ ખરાબ હતી ઉપર નીચે થઈ ગઈ હતી એની તબિયત તો એના લીધે હે ને પછી અમે વ્લોગ ને એવું કાંઈ લીધું નહોતું થોડુંક એને કીધું ટાઈમ આપીને આજે આખો દિવસમાં એને વધારે ટાઈમ આપ્યો એટલે સાંજ સુધી એનું એકદમ મૂડ ફ્રેશ થઈ ગયું ને તો એ હવે એકદમ કોટામાં આવી ગયો છે તો હવે અમને નિરાશ એ જ્યાં સુધી મૂડમાં ન હોય ને ત્યારે અમારા બેનાય મૂડ ન હોય એવું થાય હે બધાય મા બાપને નો કામમાં મન લાગે કે નો કાંઈ તો અમે પછી કાંઈ કરી જ નહીં કાંઈ કરી નહીં. બાળક માંદું હોય ને બધાય મા બાપને થાય હા બધાયને થાય આમ મને ખુશ હોય આપણે આમ હસતા હોય પણ એમ એક કાંઈક તો ઓલું લાગે છે એમ કે કાંઈ દોડે ને હા હા કાંઈ મગજ આમ પણ ખુલવું જોઈએ ને ઈ ખુલે નહીં કઈ પૂછે જ નહીં ફરીને મગજમાં અહીંયા જ જાય કે ઓલો ઉદાસ કેમ ઉદાસ કેમ રાત હવે બહાર નીકળી જાય ને એટલે પછી હતો એવો ને એ તો જોઈએ હવે દાંતનું હોય કે એમને અત્યારે વાતાવરણ ય મમ્મી ખરાબ હે હા બધાયને શરદી ઉધરસ ને તાવ ને બધા વાહારા કેવા આજ ઠંડી કેવી આજ કેવો ઠંડો પવન હતો 2-3 દી કન્ટિન્યુ ગરમી પડી હા ને આજે ઠંડો પવન હતો પવન હે આજ આના લીધે પછી આજ કેટલો પવન હે હમ. બહુ જ પવન કાંઈ વાંધો નહીં એ જો આ અપડેટ હતી એટલે વ્લોગ નહોતા આવતા બાકી હમણાં થોડોક ટાઈમ અમે લાઈવમાં કીધું તો અત્યારે કંઈ કે થોડોક ટાઈમ એવું રહેશે વ્લોગનું ને એનું ઉપર નીચે ઘણીવાર વ્લોગમાં બ્રેક પડી જશે કેમ કે ઓલા ઘરનું કામ જે ચાલુ છે ને એ કામ પતશે નહીં ને ત્યાં સુધી ને અમારે હવે થોડોક જ ટાઈમમાં અમે આ જે અમારું જે ગોડાઉન એ શિફ્ટ કરવાનો વિચાર કરીએ છીએ કેમ કે ઓલા ઘરે રહી જઈશું તો અહીંયા નજીકમાં રાખી કે ક્યાં રાખી એ બધું અત્યારે ચાલુ જ છે તો એ બધાય કામમાં થોડાક ઓલા થઈ ગયા છે એ બધું થઈ જશે ને ક્લિયર એકવાર જ્યાં ઘર ક્લિયર થઈ જશે ને બધું શિફ્ટ થઈ જશે ને પછી એક આખા કામમાંથી અમે ફ્રી થઈ જઈશું ને એ કામમાંથી ફ્રી થઈ જઈશું ને એટલે બીજા કામમાં અમારે કામ થોડુંક વધારે ધ્યાન આપી શકીએ બરાબર ને તકલીફ તો થવાની જ ને એઝ સુન એઝ પોસિબલ આપણે બધું પતાવવાનું છે અને કાંઈ વાંધો નહીં. પાછું હવે કાંઈ વધારે વાર નથી ને હવે હા. કાંઈ વાર નથી પાછું તું દોડવા વાળો એક જ પપ્પાને સાધન આવડે નહીં હે ખુશી અને પપ્પાને સાધન આવડે નહીં નકર તો વળી પપ્પાને મોકલી જાવ પપ્પા જ્યાં ને ફેર પડે ખબર ન હોય ને ડિઝાઇન ની આ ઈ Design ની ને એની ખબર ન હોય અમે મગજમારી કરી એટલે અમે મગજમારી કરી ત્યારે મેળ પડે સાચી વાત હું ખુશી વારે ઘડીએ મગજમારી કરી બધા એ રહીને હજી એક હવે તો ફાઇનલી હવે આ જે ઘર છે ને એ ઓફિશિયલી હવે બીજા નામે થઈ જવાનું છે તો હવે આ એક ઘરની યાદો હવે ઓલી થઈ જશે હવે ટૂંક જ સમય બધાય પૂછતા હોય કે આ ઘર તમે સેલ કરો તો યસ આ ઘર અમે સેલ કરી નાખ્યું છે ઓલરેડી તો હવે ટૂંક સમયમાં જ આ ઘરનો દસ્તાવેજ હવે જે એમને અમે સેલ કર્યું છે એમનો કરવાનો છે હવે થોડાક જ દિવસોમાં નજીકના આ વીકમાં કે આવતા વીકમાં હે ઈ તો બરાબર હવે ને? એની તારીખ આવે એટલે ઈ તો કરવાના જ છે હજી એક યાદો આમ ઓલી વહી જઈ છે ઘણી મેમરી ક્રિએટ એકદમ બેસ્ટ મેમરીઝ હા આપણા બેની મેમરીઝ બધી આયા જ છે આ ઘરમાં બધી નવી આખી મેમરીઝ બનાવશું નવા ઘરે હા આપણે પેલા ક્યાંય રહેતા હોય ને તો આપણને આમ મગજમાં આમ થાય થાય એ થાય તો થાય થઈ જાય હે? થોડુંક તો થોડુંક ઓલું લાગે નો ડાઉટ ડાયરેક્ટ નવા આરસીવ ને બે વાતો કરી મેં આરસીવ આપણે હે ને આયા પછી બે આવશું આપણે ચા પીવા આવશું એ વાત સાચી ચા પીવા આવજો હા કાંઈ. થોડું આપણે હાવના જીવમાં પોરવાઈ જાય કાંઈ ક્યાંય નીકળાતું નથી બેટા કાંઈ ખરા ફ્રી નો હોય ને એટલે આપણને વધારે ન લાગે ફ્રી જે લોકો ફ્રી હોય ને એને હા. બહુ યાદ આવે એને હા. વધારે આવે. એટલે આપણે- વધારે લાગે આપણે તો આપણા કામમાં આમ ને તેમ પડ્યા હોય એટલે આપણે કાંઈ ઓલું થતું છે નહીં કાંઈ નહીં કાલે જો કાલના બ્લોગમાં કંઈક તમને નવીન જાણવા મળશે હા. blog જોવાનું ભૂલતા નહીં કાલના બ્લોગમાં કંઈક અપડેટ આવશે નવી તો કાલનો બ્લોગ જોવાનું ચૂકતા નહીં
આ વ્લોગને લાઈક ન કરી તો લાઈક કરી દો. હમણાં તો જો ફટાફટ એટલી સરપ્રાઈઝ આવવાની એક પછી એક વ્લોગમાં તમે જો મસ્ત મજા આવી જવાની બહુ મજા આવવાની છે હે ના ના હરવે વ્લોગ કાંઈ નહીં કહું બધી એક પછી એક આશીષ તો નહીં છે તું પાછું અમે એક કહીએ હવે તમે બધા લાગી પડશો પણ ખબર હે તમે બધા કહી શકો હું એ અમને જલ્દી કયો એ એને ટાઈમે આવશે હવે બધી સરપ્રાઈઝ કીધું પહેલાં કોઈને કંઈ કેવું જ નથી ખાલી સરપ્રાઈઝ એટલો સમજો બસ આવશે જ્યારે એનો ટાઈમ હશે ને ત્યારે જ આવશે એ બધી વસ્તુ ચાલો આજના વ્લોગને અહીંયા જઈને કરશું મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી